હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં 1 મહિના બાદ પુના ખરોડ ગામે મહાકાય દીપડો પાંજરે પુરાયો હતો. ગત તારીખ 25મી જાન્યુઆરીના રોજ પણ દીપડો ખરોડ ગામની સીમમાંથી ઝડપાયો હતો. 1 મહિના પૂર્વે જ ગ્રામજનોએ 1 થી વધુ દીપડાની દહેશત વ્યક્ત કરી હતી. પુનઃ દીપડો નજરે પડતા ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. વન વિભાગે 2 દિવસ પૂર્વે જ પાંજરા મૂકી વોચ શરૂ કરી અને દીપડો પાંજરે પુરાયો હતો. ટ્રેકર ચીપ લગાવી મેડિકલ પરીક્ષણ કરી દીપડાને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ વન વિભાગે શરૂ કરી હતી. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગની સફળ કામગીરીથી એક દીપડો પાંજરામાં પકડાયો છે. આ ઘટના સાથે છેલ્લા 1 મહિનામાં વિસ્તારમાંથી પકડાયેલ દીપડાની સંખ્યા 2 થઈ છે. ખરોડ ગામની આસપાસ જંગલ વિસ્તાર હોવાથી વારંવાર જંગલી પ્રાણીઓ જોવા મળે છે. તાજેતરમાં શિકારની શોધમાં આવેલા દીપડાને ગ્રામજનો અને ખેડૂતોએ જોયો હતો. સ્થાનિકોએ તરત જ અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું. વહેલી સવારે દીપડો મારણનો શિકાર કરવા આવતા પાંજરામાં પકડાયો હતો. વન વિભાગની ટીમે દીપડાને પકડી લીધો હતો. હવે તેને ટ્રેકર ચીપ લગાવી તબીબી પરીક્ષણ કરાવી જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 1 મહિના પહેલા 25 જાન્યુઆરી 2025ના રોજ પણ આ જ વિસ્તારમાંથી એક કદાવર દીપડો પકડાયો હતો. દીપડાના પાંજરે પુરાવાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.